કામરેજ તાલુકાના શામપુરા ગામે ખેડૂતને માટે મહત્વનો કાર્યક્રમ યોજાયો હતો। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોમાં 22મા સમૂહનું વિતરણ કરવામાં આવ્યું। સાથે જ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023 નિમિત્તે તાલુકા કક્ષાનો મિલેટ્સ મેળો પણ યોજાયો હતો। શામપુરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। મિલેટ્સ મેળામાં વિવિધ અનાજના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા અને ખેડૂતોના મિલેટ્સના ઉત્પાદન તેમજ ઉપયોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને કુલ 8 લાખ રૂપિયાથી વધુની સહાયનું ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। ખેડૂતો વધુમાં વધુ યોજનાઓનો લાભ લે અને મિલેટ્સના પાકનું ઉત્પાદન વધારે અને તેમની આવકમાં વધારો થાય તે અંગે નિષ્ણાંત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મારું નામ ધવન જીવનભાઈ આસોટિયા, મદદનીશ ખેતી નિયામક કપાસ, જિલ્લો સુરત। અને આજે પીએમ કિસાન યોજના અંતર્ગત 22મો હપ્તો જે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા આપવામાં આવનાર છે, તેમજ કામરેજ ખાતે શામપુરા ગામે મિલેટ્સ યર 2023 અંતર્ગત કૃષિ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 10 જેટલા સ્ટોલોનું આયોજન કરવામાં આવ્યું હતું। કામરેજ તેમજ આજુબાજુના ખેડૂત ભાઈઓને આ યોજનાનો લાભ માટે લાભાન્વિત કરવા માટે તેમજ મિલેટ્સની માહિતી આપવા માટે તેમજ પ્રાકૃતિક કૃષિની માહિતી આપવા માટેના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમજ વૈજ્ઞાનિકશ્રીઓ અને આપણા ખાતરની માહિતી આપવા માટે ઇફકોથી પણ પ્રતિનિધિ પધારેલા હતા। આજરોજ શામપુરા ખાતે મિલેટ્સ મેળા અંતર્ગત અંદાજિત 15 જેટલા લાભાર્થીઓ, જેમાં લાઇન ડિપાર્ટમેન્ટના ખેતીવાડી, બાગાયત, પશુપાલન, મિશન મંગલમના લાભાર્થીઓને લાભ આપવામાં ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે, જે અંદાજિત 8 લાખ જેટલી રાશિનું વિતરણ કરવામાં આવ્યું છે। અને આ સદર કાર્યક્રમની અંદર અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રેખાબેન પટેલ તેમજ અન્ય પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ખેતીવાડી વિભાગના તમામ સ્ટાફ અત્રે આજ રોજ ઉપસ્થિત રહેલ હતો। આજના કાર્યક્રમમાં કામરેજ તાલુકાના ખેડૂતો અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખેતી નિષ્ણાંતો દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન અનુસરવા તેમજ પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો, જેથી ખેતીની ફળદ્રુપતા જળવાઈ રહે અને પોષક અનાજનું ઉત્પાદન થઈ શકે। મેં ખેડૂત છું, મારું નામ છે દેસાઈ જીતેન્દ્ર કુમાર પ્રવીણસિંહ, મુકામ પોસ્ટ ડેલાડ, તાલુકો કામરેજ, જિલ્લો સુરત। આજરોજ જે ઇન્ટરનેશનલ મિલેટ્સ ઉત્સવના ભાગરૂપે શામપુરા મુકામે જે પ્રોગ્રામ રાખ્યો તેનામાં અનેક વિભાગોના લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડરો આપવામાં આવ્યા। ત્યારબાદ એમના આપણે માહિતગાર કર્યા અને અનેક વિભાગોના સ્ટોલો પણ મૂકવામાં આવ્યા હતા। અને આજરોજ પીએમ કિસાન ને જે 22મો હપ્તો જે પીએમ સાહેબ જે લોન્ચ કરે છે ગુવાહાટી, આસામથી, તેનો બી 2000નો હપ્તો બધા ખેડૂતોને લાભ મળે અને આર્થિક રીતે મદદરૂપ થાય અને અનેક આપણે જે ખેતીવાડીમાં એ પૈસાનો ઉપયોગ કરી આપણે આર્થિક રીતે પગભર થઈએ અને આપણે પ્રાકૃતિક કૃષિ તરફ વળીએ અને અનેક આપણે જે પ્રાકૃતિક કૃષિ તરફ વળીને આપણે જે ખાતરો અને પેસ્ટિસાઇડનો આપણે ઉપયોગ નહિવત કરી અને આવનારી પેઢીને સારું સ્વાસ્થ્ય આપી શકીએ, એ માટે આ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ ઉત્સવમાં એ આપણે બધાને જાણકારી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને અને કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રેખાબેન પંકજભાઈ પટેલ તેમજ લોકપ્રતિનિધિઓમાં હર્ષદભાઈ ઘોડિયા, સુમનબેન રાઠોડ, મુકેશભાઈ રાઠોડ, તેજલબેન મિશ્રી તથા સરકારી અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ।